સાસરિયું અક્ષરધામનું રે લોલ મેં તો સોધ્યું સાસરિયું અક્ષરધામનું રે લોલ. હું પરણી પ્રીતમ પ્યારો મારો જન્મ થયો સુધારો. હું પરણી પ્રીતમ પ્યારો મારો જન્મ થયો સુધારો. અરે લાધી, ઓ લાધી, કોણ બોલાવે છે મારું? આવું કરે અને કોનું ઘર વાળ્યું તમે? અરે અરે બા, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. અરે આ તો મારા ઘનશ્યામ મહારાજની આજ્ઞા હતી. હું તો કુંવારી છું. અમે 4-5 ભાઈ બહેન છીએ. એમાં સૌથી મોટી હું છું. મારું નામ લાધી. અને મહારાજે મને આજ્ઞા કરી હતી. હું તો સાંખ્ય યોગી થયેલી છું. મહારાજની આજ્ઞાને કેમ મારે ના પડાય? એટલે મહારાજે મને કીધું તું કે તું સૌભાગ્યવંતીનો વેશ કરી અને માથે બેડું લઈ કૂવામાંથી પાણી લઈ અને મારા માટે લઈ આવ. એટલે મહારાજની આજ્ઞા પાળવા માટે જ મેં આ વેશ ધારણ કર્યો છે. જય સ્વામિનારાયણ. સાસરિયું અક્ષરધામનું રે લોલ મેં તો સોધ્યું સાસરિયું અક્ષરધામનું રે લોલ. હું પરણી પ્રીતમ પ્યારો મારો જન્મ થયો સુધારો. હું પરણી પ્રીતમ પ્યારો મારો જન્મ થયો સુધારો. અરે લાધી, ઓ લાધી, કોણ બોલાવે છે મારું? આવું કરે અને કોનું ઘર વાળ્યું તમે? અરે અરે બા, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. અરે આ તો મારા ઘનશ્યામ મહારાજની આજ્ઞા હતી. હું તો કુંવારી છું. અમે 4-5 ભાઈ બહેન છીએ. એમાં સૌથી મોટી હું છું. મારું નામ લાધી. અને મહારાજે મને આજ્ઞા કરી હતી. હું તો સાંખ્ય યોગી થયેલી છું. મહારાજની આજ્ઞાને કેમ મારે ના પડાય? એટલે મહારાજે મને કીધું તું કે તું સૌભાગ્યવંતીનો વેશ કરી અને માથે બેડું લઈ કૂવામાંથી પાણી લઈ અને મારા માટે લઈ આવ. એટલે મહારાજની આજ્ઞા પાળવા માટે જ મેં આ વેશ ધારણ કર્યો છે. જય સ્વામિનારાયણ. સાંખ્ય યોગી ભાઈ હરિભક્ત હતા. એટલે મહારાજની આજ્ઞા સાત પાડતા હતા. હવે આપણે દીકરી કુંવારી હોય, માથામાં સેતો પૂરે તો સમાજના લોકો કેવી વાતો કરે કે આ કુંવારી દીકરી થઈ માથે સેતો પૂર્યો, હાથમાં ચૂડલો લીધો. પણ ભગવાનની આજ્ઞા સાત પાડવાની હતી. એટલે લાધીબાએ પોતાની આંખોને નેવે મૂકી અને મહારાજની આજ્ઞા પાડી અને કૂવામાંથી પાણી લાવવાનું કીધું. એટલે સૌભાગ્યવતીનો વેશ કરી અને આ લાધીબા કચ્છમાં ગયા.